ગુજરાત રાજ્યમાં વધી રહેલ વાહનોની સંખ્યા સાથે સરેરાશ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે થરાદ સાચોર હાઈવે ઉપર આવેલા મિયાલ ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ટેન્કરમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના પરિણામે આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું। ટેન્કરમાં આગ લાગવાથી હાઈવે ઉપર લોકોના ટોળા ઉભરાઈ પડ્યા હતા, જેથી હાઈવે બ્લોક થવા પામ્યો હતો। જોકે થરાદ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને કંટ્રોલમાં લેવામાં આવ્યો હતો। થરાદ તાલુકાના જો મિયાલ ગામની વાત કરવામાં આવે તો અહીંયા હાઈવે ઉપર જ્યારે ઘટના બની છે, ટ્રક સળગી ગઈ છે અને જ્યારે ઘાયલ ડ્રાઈવરને પણ બહાર કાઢવામાં આવ્યું છે અને જ્યારે સવારથી પોલીસનો કાફલો થરાદથી અહીંયા આવી પહોંચ્યું છે અને ફાયર બ્રિગેડવાળા પણ આવી પહોંચ્યા હતા અને આગને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટ્રક ભરીને ખાક થઈ ગઈ હતી અને ટ્રાફિક તો તમે જોઈ શકો ટ્રાફિક પણ થઈ ચૂકી છે અને લોડ દ્વારા હટાવવામાં આવ્યું છે અને ડ્રાઈવર પણ અહીંયા બેઠા છે અને જ્યારે ગાડી બળીને ખાક થઈ ગઈ છે પણ કંઈ જાનહાની થઈ નથી। જ્યારે ઘટના સ્થળે પોલીસ આવીને પહોંચી છે અને ત્યારે ટ્રાફિક પણ હટાવવામાં આવ્યું છે। બ્યુરો रिपोर्ट अभी कितना बजे हुआ था? 4 साढ़े 4 बजे हुआ था। कैसे हुआ? और अब रोज रहा ब्रेक मारा तो गाड़ी घूमी गई, फरी गई वहाँ। हाँ, तो आग लगी है उसको? आप गिरते ही आग लगी तुरंत गाड़ी। कोई जान आनी? जान आने कोई मैं था, फिर वो कोई ड्राइवर लोग आए पीछे से मेरे को निकाल लिया तुरंत बाहर। कहाँ के रहने वाले हो? मैं राजस्थान का धोरी धोरी मीना। गाड़ी कहाँ की है? गाड़ी गांधीधाम गुजरात में। गाड़ी गुजरात की है। BS19 સાથે જનકસિંહ વાઘેલા, થરાદ।